જીત તરફ તો સવી, પણ હજી અડધું હજી પૂરું નથી, હજી તો ઘણું બાકી. હજી તો અમે 1.5 લાખની લીડે પહોંચ્યા છીએ. હજી થોડોક સમય જવા દો, તમને લીડ કેટલી પહોંચે છે તમે કલ્પના ન કરી. અમરેલીની અંદર કોઈને લીડ નહીં આવી, એટલી પણ લીડ આવવાની છે. અને ખાસ કરીને અમારા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, તેમજ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ, તેમજ ગૃહમંત્રી અમિતભાઈ શાહ, તેમજ અમારા પ્રદેશના અધ્યક્ષ CR પાટીલ સાહેબ, અમારા સંગઠનના મંત્રી મહામંત્રી રત્નાકરજી, આ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. કેમ કે એક ખેડૂતના દીકરા પર વિશ્વાસ મૂક્યો. અમારા 7 ધારાસભ્યો, એક તો અમારે માજી ધારાસભ્ય કેશુભાઈ, 6 અમારા ધારાસભ્ય ચાલુ, તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. કેમ કે તે લોકોએ રાત દિવસ જોયા વિનાની મહેનત કરી. અમારા કાર્યકર્તાએ એવી મહેનત કરી. આ તાપની અંદર મતદાન ચાલતું હતું, લોકોને જે મતદાન બૂથ સુધી લાવતા હતા, તમામનો ખૂબ ખૂબ આભાર. વિશેષ વાત તમને કરું તો અહીંયા લડાઈ હાલતી હતી, ઇંગ્લેન્ડ ભણેલ અને અમરેલીમાં અને એક જરીખિયામાં ભણેલ. તો મતદારોએ જે ખેડૂતના દીકરા પર વિશ્વાસ મૂક્યો છે, અમરેલીની અંદર અભ્યાસ કર્યો છે, એની પર વિશ્વાસ મૂક્યો છે, કોઈ દી ન ભૂલી શકું એવા મતદારોનો ખૂબ ખૂબ આભાર હું માનું છું. ખાસ કરીને અમરેલી લોકસભાના તમામ મતદારોનો અમે હૃદયથી આભાર માનું છું કે 8-9 રાઉન્ડના અંતે 1.25 લાખ કરતાં પણ વધારે મતથી જ્યારે ભરતભાઈ સુતરિયા આગળ વધી રહ્યા હોય ત્યારે દેશના વડાપ્રધાન મોદી સાહેબ હોય, અમિતભાઈ શાહ સાહેબ હોય, જેપી નડ્ડા સાહેબ હોય, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય કે CR પાટીલ સાહેબ હોય, આ લોકો ઉપર ભરોસો મૂકી જે રીતે નરેન્દ્રભાઈ વિકાસની યાત્રા સમગ્ર ભારતમાં જે રીતે આગળ વધારી રહેશે ત્યારે આપણા ઉમેદવાર ભરતભાઈ સુતરિયા ઉપર જ્યારે મતદારોએ ખૂબ મોટો ભરોસો મૂકી જ્યારે બહુમતી સાથે ભરતભાઈ જંગી બહુમતીથી ચૂંટાઈ રહ્યા છે. કારણ કે જે રીતની લીડ આગળ વધી રહી છે દરેક રાઉન્ડના અંતે, પણ ખાસ કરીને જંગી બહુમતીથી ભરતભાઈ ચૂંટાવવાનું એમાં કોઈ શંકાના સ્થાન નથી. અને તમામ અમરેલી લોકસભાના મતદારોનો હૃદયથી આભાર પણ માનું છું. 14 અમરેલી લોકસભાના ઉમેદવાર ભાઈ શ્રી ભરતભાઈ સુતરિયા ખૂબ સારી લીડથી જીતવા જઈ રહ્યા છે. યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે આપના માધ્યમથી અમે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. ખાસ કરીને કાર્યકર્તાઓનો અમે આભાર માનીએ છીએ અને મતદાર ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી કમળના નિશાન ઉપર મત આપીને જંગી બહુમતીથી જ્યારે ભરતભાઈ ચૂંટાઈને જવાના છે ત્યારે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને એક કમળનું ફૂલ અમરેલીથી બી જ્યારે જવાનું હોય ત્યારે અમે કાર્યકર્તાઓનો, મીડિયાનો અને મતદાર ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આભાર.